સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે વેદાંત દ્વારા જે સત્સંગ ચાલે છે એનો ચોથો ભાગ છે. આ સમસ્ત જગતમાં, આ વિશ્વમાં જે ઈશ્વરની ચેતના કામ કરી રહી છે એનો આપણે સત્સંગ ચાલે છે. જે અગ્નિમાં પણ એ છે, જપમાં પણ એ છે, તપમાં પણ એ છે, જળમાં પણ એ છે, વાયુમાં પણ એ છે. કોઈ જગ્યા ખાલી નથી કે આ ઈશ્વર ન હોય, જે ઈશ્વર જે ભગવાન ન હોય. અમે તો એમ માનવી છીએ કે આ જગત બનાવ્યું, વિશ્વ બનાવ્યું, પછી ભલે ગમે તે હોય, અમે એને ઈશ્વર સમજીએ છીએ, એને અમે પરમાત્મા માનવી છીએ અમે. કારણ કે કોઈ નથી બનાવી શકતું, એને બનાવ્યું છે. કોઈથી થતું જ નથી એ વસ્તુ. એક કીડી પણ થતી નથી, એક પાંદડું પણ થતું નથી એની જેવું કોઈથી. એટલે આપણે એની વાતો કરવી પડે છે. શું કામ આપણે વાતો એની કરવી પડે છે? આપણે શું કામ એમને યાદ કરવા પડે છે? એટલે આપણે એમનું સ્મરણ એના કારણે કરવું પડે છે. કારણ કે કોઈથી નથી બનાવ્યું એવું એમને બનાવ્યું છે આખું જગત. આ સૂર્ય, ચંદ્ર, આકાશ, આ તમે જુઓ તો ખરા મિત્રો, આમાં ઈશ્વરના દર્શન કરી લેવાય. આ વિશ્વ કેવો બનાવ્યું છે, જે એના બનાવેલા રમકડા આપણે કેવા આ બોલી રહ્યા છીએ. આ બોલે એ બીજો કોઈ નહીં, પોતે ઈશ્વર છે. જે તમે સાંભળો એ પણ પોતે ઈશ્વર છે. એની ચેતના કામ કરી રહી છે. એની ચેતના દ્વારા સંપૂર્ણ કામ થાય છે. અને એને કાંઈ મહેનત કરવી પડતી નથી. એવું બધું ગોઠવી રાખ્યું છે, એવું બધું નિરંતર બધું એવી રીતે થઈ રહ્યું છે કે એને કાંઈ જ કરવું પડતું નથી. બધું ઓટોમેટિક બધું થઈ રહ્યું છે. જન્મ મરણ જે બાળપણમાંથી જે આપણે વ્રત બનાવી દેશે ઈશ્વરની ચેતનાથી થઈ રહ્યું છે બધું. નાના બાળ હોય એ તો આપણે પહેલાં એનું વર્ણન કરી નાખ્યું છે, પણ આ તમે કહી દો થોડુંક કે જન્મથી માણીને જે માના પેટમાં જે પિંડ બને છે એનેથી માંડીને જે આપણે વ્રત બનાવે છે. આ ધોળા વાળ આવી જાય મિત્રો, જો આ ઈશ્વરની ચેતનાથી બધું થઈ રહ્યું છે. અને એના દ્વારા પણ આપણે વયા હોત જઈશું. એને દ્વારા એની જગ્યાએ બધું કામ થઈ રહ્યું છે મિત્રો. કોઈ જગ્યાએ ખાલી નથી વિશ્વની કે ત્યાં ઈશ્વરની હાજરી ન હોય. બધી આપણે જોવામાં ખામી રહેશે, આપણે નજરમાં ખામી છે. આપણે નજર એવી નથી, ઈશ્વરે આંખો આપી છતાં આપણે નજર એવી નથી. અને આપણે આપણામાં એવો કંઈક અહંકાર છે કે આ બધું એમને ચાલે છે. ઘણા અત્યારે વ્યક્તિ એમ કહી રહ્યા હોય છે કે શું બધું એમને ચાલતું હોય છે. પણ એમને આ વિશ્વ, આ આકાશ સામું એમને નજર કરી લેવાય કે જે વાદળી એની દ્વારા વરસે છે અને જે વાદળી બંધ થાય છે એ એને દ્વારા બંધ થાય છે. કોણ આપણે કોઈ દી એને બંધ કરવા જાય કે વાદળી તો વર્ષમાં આવે બંધ થઈ જાય. વાદળી અત્યારે અમારા ખેતરમાં, અમારી વાડીમાં પાણીની જરૂર છે તો તું વરસ, એમ આપણે કોઈ કીધું અને આપણે કહેવાથી કાંઈ થઈ જશે? ન થાય મિત્રો. એના કારણે આપણે આ બધું એને દ્વારા આપણે વાત કરી રહ્યા છીએ. જે સપન્યો કાળ પડ્યો તો કે છે, સપન્યો કાળ. ત્યારે કોઈ વરસાદ નહોતું વરસાવી શક્યું. માણસ પાણી વગરના શરીર છોડી દેતા, ગુજરી જતા હતા.
આ ગાયું ભેંસ્યું વનસ્પતિ આ બધી સુકાઈ જતી સારું કે પાણી વગરની કોઈ જગ્યાએ પાણી નહોતું. તો ક્યારેક આવો કાળ ઈશ્વર લાઈન મૂકી દે. શું કામ મૂકી દેશે? કે જ્યારે ધર્મ ઘટે, આપણને જ્યારે અહંકાર આવી જાય છે, આપણને અત્યારે તો અહંકાર જાય સમાતો નથી, એટલે ઈશ્વરની નિંદા કરી રહ્યા છે. જે વિશ્વ બનાવ્યું એની નિંદા કરી રહ્યા છે. આપણેથી એક કીડી બનતી નથી અને આપણે એની નિંદા કરવા નીકળ્યા છીએ. કેવું કહેવાય? કારણ કે એને બનાવ્યું એવું એક વસ્તુ તો આપણે બનાવીને દેખાડાય તો આ વ્યક્તિ આવી વાતો કરતા હોય તો આપણે એ વિષય ઉપર બહુ જવું નથી, પણ મારે તોય કહેવાય જાય છે. આપણે વેદાંતની વાત કરવાની છે. એવા બધા તો એ વાતો કરે મિત્રો, એનાથી કાંઈ થઈ ન જાય. જે ઈશ્વર ધાર્યું એ થાય. જે વાદળી જેટલો વરસાદ આવે છે અમુક સમયમાં કે આપણે બંધ કરવા ઈચ્છીએ તો પણ છતાં બંધ થતો નથી. ઘણા ગાડીઓ તણાઈ જાય છે, પ્લાટ ઉડી જાય છે, ધાબા પણ ફેંકી દે છે. એટલો પવન વાવાઝોડું એટલી ગરજે થઈ રહ્યું હોય, એટલી ઝડપથી થઈ રહ્યું હોય કે માણસને ઉડાડી મૂકે છે, પણ છતાં આપણેથી બંધ થતું નથી. કે આપણી સરકાર દ્વારા બંધ ન થાય, કે વિશ્વમાં કોઈ દેશના એને બંધ ન કરી શકે કે આ વસ્તુ બંધ કરી દે એમ, અને કોઈ વિશ્વમાં એને ચાલુ પણ ન કરી શકે. આ એટલે આને વાતો કરવી પડે છે. એટલે આપણે ઈશ્વરના ચરણમાં હંમેશા રહેવાય. એની સામે આંગળી આપણીથી ન થાય. કારણ કે એના બનાવેલા રમકડા છે. એને જેટલી જેમ રમકડું આવે ને, જેમ એને જેટલી સાઈ ભરી છે ને, એટલા ઘડી આપણે રખડીએ છીએ, ચાલ્યા છીએ, બોલવી છીએ, અને એને દ્વારા બધું કામ થાય છે. આ હૃદય કેવું એને બનાવ્યું છે કે જે આપણે ખાઈ પીવી બધું હજમ કરી દેશે. એને મળમૂત્ર બનાવે છે, એને લોહી પણ બનાવે છે. આ બધું કોણ કરી રહ્યું છે મિત્રો? ઈશ્વરની ચેતના દ્વારા કામ થઈ રહ્યું છે. એમનામ કાંઈ વસ્તુ થતી નથી, એમનામ કોઈ વસ્તુ બનતી નથી. આપણને કાંઈ તકલીફ થઈ હોય કે આપણે પેશાબ ઉતરતો નથી, આપણે કદાચ 3-4 કલાક આપણેથી પેશાબ આપણે ન કરી શક્યા આવી, કાંઈક તકલીફ થઈ ગઈ હોય, કોઈ પથરી હોય એના કારણે, અને જે ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ કે ભાઈ આ ભાઈને પેશાબ ઉતરતો નથી, અને ડૉક્ટર આપણને મફત નહીં કરી દે. 500-1000 રૂપિયા આપણને ખર્ચ લાગશે. 500-1000 રૂપિયા ખર્ચ લાગશે. તારે એ પેશાબ થશે તો એ બીજી ફેર તો એની ગેરંટી આપે નહીં કે આ ફરીથી પેશાબ થશે એમ. મિત્રો, કાયમિક આપણને ઈશ્વર મફત પેશાબ કરાવે છે, કાયમ મફત મળમૂત્ર કરાવે છે, કાયમ આંખોની રોશની આપણને કાયમિક માટે આપી છે, આપણને આ બધું જોવા માટે. આ તંદુરસ્ત એક શરીર આપણને ઈશ્વર આપ્યું છે. આ પ્રકૃતિ, આ તેજ, આ સૂર્યનારાયણ તમે જુઓ તો ખરા. આ બધું ઈશ્વરે આપણી માટે બનાવ્યું છે. આ બધું આપણને મફત આપે છે. આનું કોઈ બિલ ઈશ્વર માંગતા નથી. કોઈ માણસ પાસે હજે લગન ભગવાને આનું મૂલ્ય માંગ્યા નથી કે મને આના મૂલ્ય આપો એમ, મને આનું જે આપણે બિલ આપો એમ. આપણે તો કદાચ લાઇટ વાપરી હોય તો 2 મહિને બિલ આવે છે, ગેસ વાપરતા હોય ને ગેસનું બિલ આવે છે. પણ આટલો મોટો જબરો વૈભવ બનાવ્યો છે ઈશ્વરે, જે આખું આપણને હૃદય આપ્યું છે, આપણને મનુષ્ય બનાવ્યા છે, અને એને જીવવા માટે આટલી પ્રકૃતિ આપી છે આપણને એટલી જીવવા માટે
આ અનાજ પાણી આપ્યું છે. એક બાજરો વાવે ત્યાં એમાંથી અનેક બાજરો થઈ જાય છે. એટલા બાજરાના દાણા થઈ જાય છે એક ડુંડામાં. મિત્રો વિચાર કરો, હા ઈશ્વરની ચેતના તો જુઓ. એક ડોડો વાવે મકાઈનો, એમાંથી અનેક બી થાય છે. એમાંથી પણ તેલ થાય છે. ડોડાનું તેલ હોત થાય છે. સૂરજમુખી જ્યાં સૂર્ય ઉગે ને ત્યાં આમ હોય ત્યાં આમ ફરી જાય, એમની સામો થઈ જાય. ઈશ્વરની ચેતના અદ્ભુત મિત્રો કામ કરી રહી છે. કે શું આમની આ ઈશ્વરની કેટલાક આમને જેટલી તારીફ કરી એટલી ઓછી છે મિત્રો. પણ છતાં માણસને ઈશ્વર દેખાતા નથી. કે એની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી, પણ છતાં આપણને ઈશ્વર દેખાતા નથી. અને પાછો સબૂત છે પાકું કે આ પાંદડું રહ્યું, આ પાંદડું તમને દેખાડું કે આવું પાંદડું કોઈ વિશ્વનો વિજ્ઞાનકારી હોય ને તો આ બનાવી ન શકે. તો આટલું જ છે, નનકેવડું છે, પણ આપણીથી બને નહીં કોઈથી. આ ઈશ્વરે બનાવ્યું છે મિત્રો. આ એને જે નિર્માણ કર્યું છે એમાંથી કોઈથી કાંઈ થાય નહીં મિત્રો. આ ઈશ્વરની વાતો બધી આવી છે. વેદાંત અનુસાર આપણે સત્સંગ ચાલે છે. એમાં જે ઘણી વાવાઝોડું પવન થાય છે, કે હમણાં મેં વાત ન કરી કે ફ્લેટ પણ ઉડી જાય છે. કોઈ આપણે એ વસ્તુનું બંધ નથી કરી શકતા, કે કોઈ વિજ્ઞાનકાર બંધ નથી કરી શકતા. એને કોઈ વિશ્વનો ઘણા દેશ છે એમાં કોઈ એને બંધ ન કરી શકે, કે કોઈ એને ચાલુ ન કરી શકે. વાદળે વરેસીમ કોઈ ન કહી શકે. તો છતાં મિત્રો એ બધું ઈશ્વરની ચેતના દ્વારા કામ થાય છે. ઈશ્વરની ચેતના બારું કોઈ વસ્તુ નથી. આ મિત્રો ઘણી બાબત આપણે એ જાણવાની છે. અને જે આ આપણે હવે પછી આપણે ઈશ્વરે જન્મ શું કામ લીધા, કયા કારણે લીધા, કે ઈશ્વરને જન્મ લેવાને શું કામ પડ્યું એમને, શું કાંઈ કે રાક્ષસોને મારવા માટે આવ્યા નથી. આપણે જાણવાનું છે, પણ અત્યારે એનું વર્ણન આપણે નથી કરવું. આપણે બીજા વિડીયોમાં એમનું વર્ણન જરૂર કરીશું. અને સાંભળજો મિત્રો કે આ ઈશ્વરની ચેતના દ્વારા બધું કામ થઈ રહ્યું છે. અને ઈશ્વરની ચેતનાથી કોઈ વસ્તુ અલગ છે નહીં. જેમ ઇલેક્ટ્રિક લાઇટ આવે, આ વસ્તુ એક યાદ આવી એટલે આ ઉદાહરણ છે તમને કહી દઉં કે જે ઇલેક્ટ્રિક લાઇટ આવે, આપણે લાઇટ એકની એક, લાઇટ કોઈ અલગ નહીં. ઇલેક્ટ્રિક લાઇટ એકની એક છે. છતાં હીટરમાં પાવર આપો એટલે ગરમી આપે છે, ગરમ થાય. આપણે બધા જાણ્યું છે, હીટર બધા વાપરેલા હોય છે. થાય છે કે નથી થતું? હીટર ગરમ થાય છે. એની લાઇટ ફ્રીજમાં જાય તો ઠંડક આપે છે. નથી ઠંડક આપતી, આપણે ફ્રીજ હતી ને વાપરેલા છે. એની લાઇટ કોઈ ટેપ રેકોર્ડરમાં જાય તો અવાજ આપે છે. અને એની લાઇટ કોઈ પંખામાં જાય તો વાયરો આપે છે. આ ચેતના મિત્રો એની ચેતના છે. એ જ રીતે આપણે મનુષ્યમાં એ ચેતના આવે ત્યાં આપણે બોલવા લાગીએ છીએ. આપણા મનુષ્ય આપણે સમજણ છે એટલે આપણે એ રીતે વાત કરવી છે. અને જે ચકલીમાં જાય તો ચી ચી કરે છે, અને જે ઘોડામાં જાય તો ભોંકે છે. એનો એ ચેતના એ નહીં, ચેતના કોઈ અલગ નહીં, ઈશ્વરની જ ચેતના છે. મેં તમને ઇલેક્ટ્રિકનું દર્શન આપ્યું એની ગણે મિત્રો. ચેતના એકની એક, લાઇટ એકની એક, પણ હીટરમાં જાય ત્યાં ગરમી આપે, જ્યાં ફ્રીજમાં જાય ત્યાં ઠંડક આપે. એની ચેતના આપણા વિશ્વમાં કામ કરી રહી છે, ઈશ્વરની ચેતના. તો કોઈને એવો મતલબ થતો હોય છે, એવો કોઈને પ્રશ્ન થતો હોય છે કે આ હાથીમાં એવડો પણ જીવ અને કીડીમાં પણ એવડો જીવ, તો મિત્રો એનું રહસ્ય તમે જાણો કે જે આપણે જે 1000નો લેમ્પ આવે, લાઇટ એની, ચેતના એની, તો 1000નો ગલોબ પણ એ જ લાઇટમાં જગવા માંડે છે. જેવી ક્ષમતા, જેવી પાત્રની ક્ષમતા એ પ્રમાણે પ્રકાશ ફેંકે છે. એમ હાથીનું શરીર મોટો છે તો એની ક્ષમતા એના પ્રમાણમાં એને ક્ષમતા મળે છે. હાથમાં એકનો એક, ચેતના એકની એક. કીડીમાં જાય તો એનો પાત્ર નાનું છે, એનો દેહ નાનો છે, તે એને દ્વારા એના પ્રમાણમાં એને ચેતના મળતી હોય છે. અને
ઈશ્વરની ચેતના એ રીતે કામ કરતી હોય છે. આ જીરોનો લેપ આપણે આવે, જીરોનો જગ્યા તો એમાં થાય અને પ્રકાશ પાડે છે, અને જે 1000નો લેપ જગવે તો એમાં પણ પ્રકાશ પાડે છે. લાઇટ ઇલેક્ટ્રિક એની લાઇટ કોઈ અલગ નહીં મિત્રો. આ એ જ રીતે ઈશ્વરની ચેતના કામ કરી રહી છે. ઈશ્વર દ્વારા બધું કામ થાય છે. આખા વિશ્વમાં જે કામ થઈ રહ્યું છે ઈશ્વર દ્વારા કામ થઈ રહ્યું છે મિત્રો. જરૂર આ વિડીયો સાંભળજો, જરૂર આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો મિત્રો. અને આ વિડીયોમાં બીજું કાંઈ ન લખો તો કાંઈ નહીં, પણ એટલું મારા હરિનું નામ તો લખજો કે ઓમ વિષ્ણુ નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ઓમ નમો ભગવતી વાસુદેવાય. આ બધા મંત્ર તો લખજો, એમાં તમારું પણ કલ્યાણ થાય છે, મારું પણ કલ્યાણ થાય છે. આવું ઈશ્વરનું નામ લખજો મિત્રો. એવું કોમેન્ટમાં એવું લખજો. બીજું કાંઈ ન લખો તો કાંઈ નહીં, મારે બીજી કાંઈ એમથી જરૂર નથી મિત્રો. ભગવાનનું નામ લખજો, બસ ઈશ્વરનું નામ. ઈશ્વર સિવાય કાંઈ જ નથી આ જગતમાં મિત્રો. એટલે મિત્રો આ જરૂર સાંભળજો, જરૂર લાભ કરજો. હરે કૃષ્ણ.